જામનગરમાં સીએ અલ્કેશ પેઢડિયા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ. વેપારી સંજય ચિતારાએ અલ્કેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદીની જાણ બહાર 3,70,00,000ની વેરા શાખનો ઉલ્લેખ કર્યાની ફરિયાદ થઈ છે. રિટર્નમાં ખરીદ વેચાણના ખોટા બિલ રજૂ કર્યાનો ફરિયાદીનો આક્ષેપ અને છેલ્લા 7 દિવસથી સીએ અલ્કેશ પેઢડિયા સાથે સંડોવાયેલી પેઢીઓમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. તો ઇનપુટ ટેક્સ ક્રેડિટ કૌભાંડની જીએસટી વિભાગ તપાસ એક તરફ કરી રહ્યું છે અને 80 કરોડના કૌભાંડની આશંકાએ શરૂ કરેલી તપાસમાં 560 કરોડના બોગસ બિલિંગ કૌભાંડ થયાનું ખુલ્યું છે. તો તપાસ દરમિયાન 112 કરોડની કરચોરી થઈ હોવાના પુરાવા મળ્યા છે. સર્ચ ઓપરેશન દરમિયાન ભૂગર્ભમાં ઉતરી ગયેલા અલ્કેશ પેઢડિયા સામે લુકઆઉટ નોટિસ જાહેર થઈ શકે છે. તો અત્યારે તો સર્ચ ઓપરેશન અને આ સર્ચ ઓપરેશનમાં ભૂગર્ભમાં અલ્કેશ પેઢડિયા ઉતરી ગયા છે અને તેમની સામે લુકઆઉટ નોટિસ પણ જાહેર થઈ છે. હવે જોઈ રહ્યું કે આગળ શું કાર્યવાહી થાય છે. 3,70,00,000ની વેરા શાખ એ બતાવવામાં આવી હતી. વેપારી સંજય ચિતારાએ અલ્કેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી, ખોટા બિલ રજૂ કર્યાનો આક્ષેપ લાગી રહ્યો છે. તો સીએ અલ્કેશ પેઢડિયા સામે વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રિટર્નમાં ખરીદ વેચાણના ખોટા બિલ રજૂ કર્યાનો ફરિયાદી આક્ષેપ લગાવી રહ્યા છે અને છેલ્લા 7 દિવસથી સીએ અલ્કેશ પેઢડિયા સાથે પેઢીઓમાં જે સંડોવાયેલી પેઢીઓમાં એક તરફ સર્ચ ચાલી રહ્યું છે, ત્યારે ઇનપુટ ટેક્સ ક્રેડિટ કૌભાંડની જીએસટી વિભાગ તપાસ કરી રહ્યું છે. આજ મુદ્દે સંવાદદાતા હિરેન ફોન લાઈન પર. હિરેન, જામનગરમાં સીએ અલ્કેશ પેઢડિયા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. શું કાર્યવાહી થઈ શકે હિરેન? હજી અંકુર ચોક્કસ જણાવીશું કે જામનગર શહેરમાં જે 6 દિવસ જીએસટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું, તેમાં 500 થી પણ વધુ કરોડની જે છેતરપિંડી છે તે સામે આવી છે. જે વેપારી 21 જેટલા વેપારીઓ હતા તેની પેઢીમાં ખોટા બિલિંગ કરી અને જે ક્રેડિટ કૌભાંડ છે તે આચરવામાં આવ્યું હતું. ત્યારે જીએસટી વિભાગ દ્વારા જે વિગતો આપવામાં આવી રહી છે તે અનુસાર જે વેપારીઓ છે તે અલ્કેશ પેઢડિયા જે સીએ છે તેની વિરુદ્ધ હાલ અવિશ્વાસની ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગત રોજ પણ એક ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે આજરોજ જે એક સિટી પોલીસ સ્ટેશનમાં ફરી એક વેપારીએ ફરિયાદ નોંધાવી છે. ત્યારે આગામી દિવસોમાં અનેક ફરિયાદો નોંધાવવાની આશંકા સેવાઈ રહી છે. અલ્કેશ પેઢડિયાએ મોટા પાયે આ કૌભાંડ આચર્યું હોવાની વિગતો છે તે સામે આવી રહી છે. ને હાલ અલ્કેશ પેઢડિયા દેશ ન છોડી શકે તે માટે એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવી રહ્યું છે. અને આગામી દિવસોમાં જીએસટી વિભાગ દ્વારા જે અલ્કેશ પેઢડિયાની પેઢી તેમજ જે મિલકતો છે તે જપ્ત કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હોવાની વિગતો પણ હાલ મળી રહી છે. જી અંકુર. બિલકુલ હિરેન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. સમય થયો છે બ્રેકનો, લઈએ એક બ્રેક.